વડોદરામાં દારૂબંધીના દાવાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। માજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા વડસર ગામમાં સ્થાનિક લોકોએ જનતા રેડ કરી બુટલેગર કરણ ભાલિયાના કથિત દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે। જનતા રેડ દરમિયાન ગૌચર જમીનમાં અલગ અલગ જગ્યાએ છુપાવી રાખવામાં આવેલી દારૂની પેટીઓ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ વડસર ગામમાં ગૌચર જમીનનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો હોવાની સ્થાનિકોને જાણ થતાં લોકોએ જાતે જ સ્થળ પર તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન અલગ અલગ જગ્યાએ સંતાડી રાખવામાં આવેલી દારૂની પેટીઓ મળી આવતા લોકો આશ્ચર્યચકિત બની ગયા હતા। ઘટનાની જાણ થતાં માજલપુર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મળેલા દારૂના જથ્થાને કબજે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં ભારે હોબાળો અને ચર્ચાનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર જે વ્યક્તિનું નામ આ સમગ્ર મામલે સામે આવી રહ્યું છે તે કરણ ભાલિયા અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડવાયેલો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે આ અંગેની સત્તાવાર પુષ્ટિ પોલીસ તપાસ બાદ જ થઈ શકશે। મહત્વની બાબત એ છે કે સ્થાનિક લોકોને જનતા રેડ કરવાની ફરજ પડી, જે પોલીસની કામગીરી અને દારૂબંધીના અમલીકરણ પર અનેક સવાલો ઊભા કરે છે। જો ગૌચર જમીનમાં ખુલ્લેઆમ દારૂનો જથ્થો સંતાડી શકાય તો સ્થાનિક પોલીસને તેની જાણ કેમ ન થઈ તે ચર્ચાનો વિષય બન્યો છે। હવે પોલીસ તપાસમાં શું ખુલાસો થાય છે અને આ દારૂના જથ્થા પાછળ કોણ સંડવાયેલું છે તે જોવું રહ્યું।